હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને આજના વિડિયો લેક્ચરની અંદર બેટા આપણે વાત કરવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર પહેલા પ્રકરણમાં સ્વાધ્યાય 1.2 આપણે ટ્રાય કરીશું કે આખા સ્વાધ્યાયને એટલે કે 5 જ સમ છે, ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી છે। હવે ટ્રાય કરીશું કે લગભગ આ વિડિયોમાં આપણે પૂરા કરી દઈએ। ઓકે, ચલો તો શરૂઆત કરીએ બેટા આપણે પહેલા સમથી। साबित करो कि वर्गमूल में 5 असम्य संख्या है। हवे अहींया समझो कि असम्य आपणे साबित करवानी छे। सौथी इम्पोर्टंट दाखलो छे फर्स्ट एग्जाम माटे। सांभळजो, कंपलसरी 1.2 मांथी एक दाखलो दर वर्षे परीक्षानी अंदर पूछाय ज छे। बराबर बेटा, એટલે ખાસ સમજજો, ખાસ તૈયારી રાખજો। બહુ જ સહેલો દાખલો છે, કઈ નથી। એક ફોર્મેટ હું અહીંયા લખાવતો જઈશ, સમજાવતો જઈશ, ફોર્મેટ ખાલી યાદ રાખવાનું અને એ જ પ્રમાણે બધા દાખલા કરવાના। ઓકે, ચલો તો અહીંયા તમને કીધું સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમ્ય છે। તો પહેલા અહીંયા હું ધારણા કરીશ કે ધારો કે વર્ગમૂળમાં 5 એ सम्य संख्या है। हवे तमने एम थाय कि सर साबित तो असम्य करवानुं छे, तो मारे जो बेटा असम्य साबित करवू होय तो एने पहला मारे सम्य बतावવું પડે। सम्य संख्या हूँ बतावीश तो ज हूँ, अने सम्य नहीं बने त्यारे हूँ कहीश कि भाई सम्य नी जग्याए कई छे असम्य। बराबर, એટલે આપણે ચેક તો કરવું પડે કે सम्य છે કે નહીં। तो આપણે અહીંયા પહેલા ધારણા કરીશું કે ધારો કે વર્ગમૂળમાં 5 एक एवी संख्या है, सम्य संख्या है। ओके, चलो हे सम्य संख्या होय तो आपणे ज्यारे इंट्रोडक्शन विडियो में अपलोड कर्यो तो आ चेप्टर नो, तेमां मैं लखाव्युं हतुं के सम्य संख्या एटले केवी संख्या, तो p/q स्वरूपे, એટલે કે ભાગાકાર p/q स्वरूप। અહીંયા આપણે p/q ની જગ્યાએ a ભાગ્યા b લઈશું। બરાબર, અને a અને b શું હશે, તો a અને b अविभाज्य पूर्णांक संख्या। कारण के आपणे एवुं शीख्या स्वाध्याय 1.1 ની અંદર કે कोईपण विभाज्य संख्या होय, धारो के 24 होय तो एना अवयव शुं पड़े, तो के सर एना अवयव पड़शे 2 गुणिया 2 गुणिया 3 गुणिया 2 એટલે 2 દુ 4 4 તરી 12 12 દુ 24। तो अवयव हमेशा केवा होय, तो तमे कहेशो सर अविभाज्य होय। तो विभाज्य संख्याना पण अवयव केवा थया, अविभाज्य थया। એટલા માટે અહીંયા a અને b एना આપણે કહીશું अविभाज्य पूर्णांक संख्या, तो पूर्णांक अविभाज्य। ओके, चलो तो वर्गमूळમાં 5 एक एवी संख्या આપણે ધારી છે सम्य संख्या। तो वर्गमूळમાં 5 बराबर a ભાગ્યા b લખી શકાય। હા સર, કારણ કે a બાય b ફોર્મમાં હોય। અહીંયા લખીશું a અને b पूर्णांक अविभाज्य संख्या। चलो कंप्लीट अहीं सुधी। ओके सर, चलो हवे आपणे एने करता करीए। तो वर्गमूळમાં 5 * b बराबर a। हवे बंने बाजू वर्ग करूं तो वर्ग करूं तो वर्गमूळમાં 5 b आखानो वर्ग a आखानो वर्ग। तो एवुं लखीश बंने बाजू वर्ग करता। चलो आવું मैं लख्યું बेटा। हवे अहींया समझो, वर्ग करूं तो वर्ग वर्गमूळ कैंसल थई जाए, तो आ 5b અને આ શું વધ્યો a નો વર્ગ। तो આનો અર્થ શું થયો, આનું નામ આપું સમીકરણ નંબર 1। આનો અર્થ શું થયો કે જે 5b છે એ a વર્ગના શું છે, અવયવ છે। ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે ધારો કે 5 લઉં તો 5 ના અવયવ શું થાય, 5 ગુણ્યા 1 થયા 25 લઉં तो 5 નો વર્ગ 25 થયો। तो 25 ના અવયવ तो કે સર 5 ગુણ્યા 5 થયા। तो બંનેની અંદર 5 તો આયા, બંનેની અંદર 5 તો આયા, मतलब આ 5 5 આ 5 નો પણ અવયવ છે અને 25 નો પણ આ 5 શું છે એનો અવયવ। તો એનો અર્થ શું થયો કે અહીં 5 એ a વર્ગનો
અવયવ છે, તેથી 5a એનો પણ અવયવ છે. ખ્યાલ આવ્યો બેટા? તો એ 5 એ વર્ગનો પણ અવયવ છે અને 5a નો પણ અવયવ છે. તો હવે અહીંયા સમજો, હું બીજી ધારણા કરું. ધારો કે હું આવું લઉં કે ભાઈ a બરાબર 5c, આ હું મેં લીધું, બરાબર. હવે આનો વર્ગ કરું, તો વર્ગ કરું એટલે શું થાય? તો a વર્ગ બરાબર 5c આખાનો વર્ગ, અહીંયા હું લખું બંને બાજુ વર્ગ કરતા, આવું મેં લખ્યું, સમજો, બરાબર. ચલો હવે સમજો, તો a વર્ગ બરાબર 5 નો વર્ગ, તો તમે કહેશો સર 25c વર્ગ, અને આને હું કહું સમીકરણ નંબર 2. ઓકે, તો અહીંયા જુઓ બેટા, અહીંયા સમીકરણની અંદર 1 અને 2 માં તમને શું સરખું દેખાય છે? તો તમે કહેશો સર બંનેની a² બાજુ સરખી છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક બાજુ સમીકરણની સરખી હોય તો આપણે એ સમીકરણને સરખાવી શકીએ, બરાબર. ચલો, તો આપણે બંને સમીકરણને સરખાવીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા, ચલો સરખાવીએ તો બેટા શું થાય? જુઓ, 5b બરાબર 25c વર્ગ થશે. 5b બરાબર શું થયું? 25c વર્ગ થયું. a સ્ક્વેરની જગ્યાએ આપણે મૂક્યું, તો અહીંયા શું થયું? આ 5 આ બાજુ જતા રહેશે, તો 25 ભાગ્યા 5, c સ્ક્વેર, 5 25, તો b બરાબર કેટલા મળ્યા? 5c નો વર્ગ. ક્યાંક બેટા આપણી મિસ્ટેક થાય છે, અહીંયા b નો વર્ગ છે. હા, ઓકે, અહીંયા b નો વર્ગ છે, અહીંયા પણ b નો વર્ગ, b નો વર્ગ અને b નો વર્ગ. ચલો, તો અહીંયા શું થયું બેટા? ખાસ સમજો, જેમ અહીંયા 5 એ વર્ગનો અવયવ હતો, એવી જ રીતે અહીંયા 5 એ કોનો અવયવ થયો? b વર્ગનો અવયવ થયો. તો અહીં લખી શકાય કે અહીં 5 એ b વર્ગનો અવયવ છે, એવું લખી શકાય? હા સર. તો તેથી 5 એ b નો પણ અવયવ છે. હમણાં આગળ મેં સમજાવ્યું એ જ રીતે. તો હવે અહીંયા શું થયું? b નો અવયવ પણ 5 થયો, a નો અવયવ પણ 5 થયો, બંનેના અવયવ 5 થયા. તો તમે ગુસા કાઢશો તો ગુસા તમને અહીંયા એક જ મળશે. અને આપણે જાણીએ છીએ કે ગુસા એક કોનો મળે? અવિભાજ્ય સંખ્યાનો મળે, બરાબર. તો અહીંયા લખી શકાય કે આપણી ધારણા ખોટી છે, તેથી વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા બેટા થઈ? અસમય સંખ્યા. જો ફરી એક વખત સમજાવું, ખાસ ધ્યાન આપજો, એકદમ ઈઝી છે બેટા. ઘણા બધા વિદ્યાર્થીઓને આની અંદર જ પ્રોબ્લેમ થાય છે. સમજો કેવી રીતે યાદ રાખીશું. તો પહેલા તો તમને કીધું સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય છે. તો અસમય સાબિત કરવા માટે એને આપણે શું પહેલા બતાવી? સમય સંખ્યા બતાવી. તો કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 બરાબર સમય સંખ્યા કયા ફોર્મમાં હોય? a/b ના ફોર્મમાં. a અને b એ શું છે? અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. ચલો, એને કરતા કર્યો તો વર્ગ b ભાગાકારમાં હતા, આ બાજુ ગુણાકારમાં આવ્યા, બંનેનો શું કર્યો? વર્ગ કર્યો. તો 5b વર્ગ બરાબર a વર્ગ, તો 5 એ a વર્ગનો અવયવ છે અને 5 એ a નો પણ અવયવ છે. હવે a બરાબર 5 છે, આપણે બીજી ધારણા કરી, અહીંયા આગળ લખવું પડે બેટા. ધારો કે બીજી ધારણા કરી કે ધારો કે a બરાબર 5c, બરાબર. તો a વર્ગ બરાબર 5c નો વર્ગ, તો a વર્ગ બરાબર 25c નો. હવે તમને એમ થાય કે સર તમે કેમ આ લીધું? તમને એક્ઝામ્પલ આપું. અહીંયા a ની જગ્યાએ d હોત, d ના વર્ગ, તો અહીંયા હું d બરાબર ધારતો, બરાબર.
અહીંયા જે કરતા કર્યો હોય એના જ બરાબર ધારવાનું. આ ફોર્મેટ મગજમાં સેટ કરી દો બેટા, બરાબર. આમાં કશું જ વિચારવાનું નથી, બહુ જ સહેલું છે. ચલો તો અહીંયા a વર્ગ બરાબર 25c વર્ગ, સમીકરણ 1 અને b માં એ ડાબા સરખી, તો આપણે બંને સમીકરણ સરખાયા, તો પાછો 5 આપણને શેનો અવયવ મળ્યો? b નો અવયવ મળ્યો. તો અહીંયા બંનેમાં અવયવ 5 એ પોતે જ અવયવ છે, તો એનો ગુસા શું મળશે? આપણને 1 મળશે. તો આપણી ધારણા કેવી પડી? ખોટી. તેથી વર્ગમૂળમાં 5 એ અસમ્ય સંખ્યા છે. ઓકે, લખી દો બેટા. ચલો દાખલા નંબર 2. અહીંયા તમને કીધું છે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 5 અસમ્ય છે. ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલા તો ચલો સર એકલું વર્ગમૂળમાં 5 હતું તો મેં સાબિત કરી લીધું, પણ હવે તો કે સર આ તો કેવી રીતે કરવાનું? આ તો 3 + 2 વર્ગમૂળમાં 5 ગભરાઈ જાય. ગભરાવાની કોઈ જ જરૂર નહીં, જેવું આગળ કર્યું એવું કરો. અહીંયા આપણે વર્ગમૂળમાં 5 જે છે એને પહેલા અસમ્ય સાબિત કર્યો હતો, તો આને પણ આપણે એકલો પાડી દઈશું ને અસમ્ય સાબિત કરીશું. બરાબર, ચલો શરૂઆત કરીએ. જુઓ તો અહીંયા બેટા પહેલા આપણે ધારીશું, ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 5 સમ્ય સંખ્યા છે. ચલો ધારી લીધું આપણે. તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 = a/b. ચલો હવે 5 વર્ગમૂળમાં 5 આપણે અલગ કરવાનું છે, મેન એવું યાદ રાખો. તો +3 છે, પેલી બાજુ જાય તો -3 એવું લખી દઉં. a અને b અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા અથવા અવિભાજ્ય પૂર્ણાંક. ચલો તો a/b +3 આ બાજુ જાય તો -3. ચલો 2 વર્ગમૂળમાં 5 લસા લઈએ તો a - 3b/b, 2 ગુણાકાર આ બાજુ જાય તો ભાગાકાર. ચલો હવે અહીંયા સમજો, a અને b અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ વિભાજ્ય કોઈ પણ સંખ્યા હોય એના અવયવ કેવા પડે? અવિભાજ્ય પડે. તો એનો અર્થ કે a અને b તો શું થયું? સમ્ય થયું ને, બરાબર. a અને b બેટા કેવું થયું? સમ્ય થયું. તો આપણે તો સાબિત શું કરવાનું છે? અસમ્ય. તો વર્ગમૂળમાં 5 તો આપણને ઓલરેડી ખબર છે, એક શું છે? અસમ્ય છે, બરાબર. તો હવે તમે ધારો કે સમજો કે આનું હું કેલ્ક્યુલેશન કરું, સાદુરૂપ આપું. આ ભાગાકાર આ બાજુ આવે ગુણાકાર, જે ગુણાકાર હશે આ બાજુ આવશે ભાગાકારમાં, જે માઇનસમાં હશે એ પ્લસમાં થશે. તો એનો મતલબ કે બધી જ કેલ્ક્યુલેશન કોની જોડે થશે? વર્ગમૂળમાં 5 ની જોડે. તો હમણાં હું તમને શીખવાડીશ બીજી રીતે કે ભાઈ વર્ગમૂળમાં 5 સાથે એટલે કે અસમ્ય સંખ્યા સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો તો હંમેશા જવાબ કેવો આવે? અસમ્ય આવે. બરાબર. તો અહીંયા પહેલા આપણે લખી દઈએ કે અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી a - 3b/2b સમ્ય સંખ્યા છે. પરંતુ વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા થાય, પણ આપણી ધારણા ખોટી છે. તેથી 3 + 2 વર્ગમૂળમાં 5 એ અસમ્ય સંખ્યા છે. બરાબર. હવે અહીંયા એક વસ્તુ બેટા ધ્યાનમાં રાખજો કે અહીંયા તો મેં ઓલરેડી આપણે હમણાં પહેલો દાખલો કર્યો તો એની અંદર વર્ગમૂળમાં 5 આપણે અસમ્ય ઓલરેડી સાબિત કરી દીધા હતા, એટલે અહીંયા આપણે સાબિત કરતા નથી. બરાબર. પણ પરીક્ષાની અંદર આ પૂછાય તો અહીંયા તમે શું કર્યું? ધ્યાન આપો. તો વર્ગમૂળમાં 5 ને તમે અલગ કરી દીધો,
બરાબર. પછી તમારે ફક્ત વર્ગમૂળમાં 5 ને જ અસમ્ય સાબિત કરવાનું. કેમ કે અસમ્ય, જો અસમ્ય ગુણ્યા સમ્ય સંખ્યા, મતલબ અસમ્ય ગુણ્યા સમ્ય સંખ્યા તમે કરો તો હંમેશા બેટા તમને જવાબ મળે અસમ્ય સંખ્યા. બરાબર. એટલે હંમેશા યાદ રાખો કે પરીક્ષાની અંદર તમને પૂછાય તો વર્ગમૂળમાં 5 ને અલગ કરી દેવાનો. પછી આપણે જે ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યો એ રીતે વર્ગમૂળમાં 5 ને આખો તમારે પ્રૂવ કરવાનો, સાબિત કરવાનો, અને પછી તમારે એને પાછું અસમ્ય એવું ધારણા ખોટી છે એવું બતાવીને લખવાનું. બરાબર. પરીક્ષાની વસ્તુ અલગ છે, આપણે અત્યારે બધા દાખલા કરીએ છીએ એમાં આપણે ઓલરેડી વર્ગમૂળમાં 5 સાબિત કરી દીધું છે, એટલા માટે અહીંયા આપણે સાબિત કરતા નથી. ઓકે, ચલો દાખલા નંબર 3 આપણે સ્ટાર્ટ કરીએ બેટા. 1/2 વર્ગમૂળમાં 2 એ અસમ્ય સંખ્યા છે, સાબિત કરો. અહીંયા આપણે સાબિત કરવાનું છે કે 1/2 વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમ. તો બસ એક્ઝેક્ટલી હમણાં જે આપણે પહેલા દાખલામાં કર્યું સેમ એ જ મેથડ થી કરીશું બેટા. વર્ગમૂળમાં 5 ની જગ્યાએ ખાલી શું આવશે? વર્ગમૂળમાં 2. બરાબર. પણ આપણે પહેલા વર્ગમૂળમાં 2 ને અલગ કરીશું. કેવી રીતે જુઓ. તો પહેલા તો આપણે જે સિસ્ટમ હતી એ જ કે ધારો કે 1/2 એ સમ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા. ઓકે, ચલો સમ્ય સંખ્યા હોય તો 1/2 બરાબર a ભાગ્યા 2, જ્યાં a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા. ઓકે, ચલો તો આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. b બરાબર વર્ગમૂળમાં 2 ઇન્ટુ a. ચલો બની ગયું સમીકરણ. બંને બાજુ વર્ગ કરી દઈએ. b નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 એ આખાનો વર્ગ. એ લખીશું બંને બાજુ વર્ગ કરતા. ચલો તો b નો વર્ગ બરાબર 2a નો વર્ગ. જુઓ પહેલામાં બેટા જે પહેલો એક્ઝામ્પલ આપણે કર્યો એમાં 2 ની જગ્યાએ 5 હતા. બસ એટલો જ ડિફરન્સ છે, બાકી કોઈ ડિફરન્સ નથી. જોજો હા. ચલો તો એનો અર્થ શું થાય કે આ 2 જે છે એ b નો અવયવ થયો. તો અહીં 2 એ b વર્ગનો અવયવ છે. તો એ જ 2 અને 2 એ b નો પણ અવયવ છે. ચલો સમજો બેટા ખાસ. તો હવે અહીંયા અહીં સુધી કમ્પ્લીટ થઈ ગયું. આને હું કહી દઉં સમીકરણ નંબર 1. હવે ફરીથી મેં પહેલા દાખલામાં કીધું હતું એ જ રીતે જેમ b વર્ગ પ્રમાણે આપણે અહીંયા લીધું છે તો અહીંયા આપણે b જ પ્રમાણે ધારીશું. b પ્રમાણે આપણે ધારીશું. અહીંયા કેટલા છે? 2 છે. તો અહીંયા આપણે ધારીશું 2c. ઓકે, ચલો હવે આનો પણ આપણે બંને બાજુ વર્ગ કરીએ. તો b વર્ગ બરાબર 2c આખાનો વર્ગ. અહીં લખીશું બંને બાજુ વર્ગ કરતા. ઓકે, ચલો તો b વર્ગ બરાબર 2 નો વર્ગ એટલે 4c નો વર્ગ. ચલો તો આને હું કહી દઉં સમીકરણ નંબર 2. હવે અહીંયા જુઓ બંને સમીકરણની ડાબા કેવી છે? સરખી છે. અને બંને સમીકરણની જો બેટા ડાબા સરખી હોય તો આપણે બંને સમીકરણ સરખાવી શકીએ. ત્યાં લખીએ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. ચલો બંને સમીકરણ આપણે સરખાવે બેટા. હવે ચલો સમીકરણ સરખાઈએ તો શું થશે? જુઓ તો કે 2a નો વર્ગ બરાબર 4c નો વર્ગ. તો a વર્ગ બરાબર 4c નો વર્ગ ભાગ્યા 2, 2 દુ 4. તો a વર્ગ બરાબર 2c નો વર્ગ. તો અહીંયા b નો અવયવ પણ 2 થયો અને a નો અવયવ પણ 2 થયો. એ લખીશું અહીં
2 એ a વર્ગનો અવયવ છે, તે જ રીતે અથવા તેથી 2 એ a નો પણ અવયવ છે. ચલો અહીં સુધી ક્લિયર દરેકને? તો અહીંયા શું થયું બેટા જુઓ કે બંને a અને b બંનેમાં અવયવ કયો નીકળ્યો? 2 જ નીકળ્યો. તો હવે 2 અવયવ તો વધ્યું શું? 1. તો ગુસા આપણને શું મળે? તો ગુસા આપણને મળે 1. તેથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. તેથી 1/2 એ કેવી સંખ્યા છે? અસમ્ય સંખ્યા છે. બરાબર? ક્લિયર બેટા એકદમ? ચલો દાખલા નંબર 4. 7/2 એ અસમ્ય સંખ્યા છે, સાબિત કરો. અહીંયા બેટા થોડી રકમની અંદર ભૂલ છે. 7/5 છે. ઓકે ચલો તો અહીંયા બહુ જ સિમ્પલ છે. પહેલા આપણે કરી લઈશું કે ધારો કે 7/5 એ સમ્ય સંખ્યા છે. ઓકે ચલો હવે 7/5 બરાબર a ભાગ્યા b. તો a અને b અવિભાજ્ય પૂર્ણાંક. હવે અહીંયા આપણે વર્ગમૂળમાં 5 ને વિચાર્યું એકલા કરવાના છે. તો આ 7 ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં. બરાબર? ચલો તો હવે અહીંયા વર્ગમૂળમાં 5 બરાબર a/7b થયા. તો અહીંયા લખીશું અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી a/7b કેવી છે? સમ્ય સંખ્યા છે. પરંતુ અહીં વર્ગમૂળમાં 5 એ સમ્ય સંખ્યા થાય, પરંતુ આપણી ધારણા ખોટી છે. તેથી 7/5 એ અસમ્ય સંખ્યા છે. જુઓ એનું રીઝન શું છે બેટા કે તમે અહીંયા આ 7 ભાગાકારમાં છે, અહીંયા જાય તો ગુણાકાર. તો અસમ્ય ગુણ્યા સમ્ય ઇઝ ઇક્વલ ટુ આન્સર તમને અસમ્ય જ મળવાનું છે. બરાબર? એટલે આને આપણે અને જુઓ તમને પરીક્ષાની અંદર પૂછાય તો આપણે વર્ગમૂળમાં 5 ને એકલા કર્યા પછી એને આપણે સાબિત કરવું પડે. ઓકે આ તો આપણે પહેલા દાખલાની અંદર સાબિત કરેલું હતું એટલા માટે આપણે આ રીતે લખ્યું. ઓકે ચલો 6+2 અસમ્ય સંખ્યા છે તેમ સાબિત કરો. તો જેવું અહીં કરતા હતા એવું જ કરીશું. વર્ગમૂળમાં 5 ની જગ્યાએ શું છે? વર્ગમૂળમાં 2. બહુ જ સિમ્પલ છે. ચલો તો ધારો કે 6+2 એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. બરાબર? 6+2 કેવી છે? સમ્ય સંખ્યા. તેથી 6+2 બરાબર a ભાગ્યા b પ્લસ 6 પેલી બાજુ જાય તો -6. ચલો તો વર્ગમૂળમાં 2 બરાબર a - 6b ભાગ્યા b. અહીંયા લખી દઈશું a અને b અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા. ચલો ખાસ ધ્યાન આપો બેટા. તો અવિભાજ્ય પૂર્ણાંક હોય તો a અને b શું થશે? એટલે કે આ બાજુનો જે પોર્શન છે શું થશે? સમ્ય થશે.
તે લખીશું અહીં a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી a - 6b ભાગ્યા b સમમેય સંખ્યા છે. અહીં આપણી ધારણા ખોટી પડે છે અથવા ખોટી છે એવો શબ્દ વાપરે, ખોટી છે. તેથી 6 પ્લસ વર્ગમૂળમાં 2 એ અસમમેય સંખ્યા છે. કારણ કે બેટા અહીંયા તમે અસમમેય સંખ્યા, ધારો કે આ પ્લસ છે તો સમમેય સંખ્યા વત્તા તમે અસમમેય સંખ્યા કરશો તો પણ તમને શું મળશે? અસમમેય સંખ્યા. બરાબર? એટલે અહીંયા આપણે ડાયરેક્ટ શોર્ટમાં લખી દીધું છે કારણ કે વર્ગમૂળમાં 2 આપણે ઓલરેડી સાબિત કરી દીધું છે. ઓકે, તો અહીંયા બેટા સ્વાધ્યાય 1.2 પૂરો થયો. ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ્સ હોય એમને શેર કરી આપજો. બરાબર? અને આપણે નવા વિડીયો એટલે કે નવું ચેપ્ટર આવતીકાલથી એટલે કે નેક્સ્ટ વિડીયોથી જ આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ અને વિજ્ઞાનના ચેપ્ટર પણ હવે અપલોડ થવા લાગશે. બરાબર? તો મળીએ છીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.